હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું ફરાળી ગોળ પાપડી. શ્રાવણ મહિનો જોરશોરથી કરે વધુ એક મીઠાઈ એડ કરી લ્યો, ફરાળી ગોળ પાપડી. હું વિડીયો તો ભૂલી ગઈ છું, એટલે તમને એક્સપ્લેનેશનથી જ સમજાવવાની ટ્રાય કરીશ. હવે ફરાળી ગોળ પાપડીમાં આપણને જોશે રાજગરાનો લોટ જોશે, જે ફરાળી લોટ હોય છે એ લોટ જોશે, ઘી જોશે, ગોળ જોશે અને ડ્રાયફ્રૂટ જોશે. હવે આમાં એક વસ્તુ એ ધ્યાન રાખવાનું છે, એક વાટકી જેટલું રાજગરાનો લોટ લ્યો તો અડધીથી પોણી જેટલું ઘી જોશે અને ગોળ મીઠાશ પ્રમાણે એક વાટકી. હવે એના માટે પહેલાં આપણે રાજગરાના લોટને ઘીમાં શેકી લેવાનો છે. સરસ શેકાઈ જાય અને સુગંધ આવે એટલે એમાં છે ને, તમે જો ગોળની પાઈ બનાવતા હો તો એવી રીતે ગોળ એડ કરવાનો. પણ હું જનરલી ગરમા ગરમ હોય એને થોડુંક નીચે ઉતારી અથવા તો ગેસ બંધ કરી અને એમાં જ ગોળ એડ કરી દઉં છું. પણ ગોળ કેવો ખમણેલો અથવા લિક્વિડ ગોળ આવે છે ને, એ થોડોક સ્પ્રેડ થયેલો એ એડ કરીને સરખું મિક્સ કરી લેશું ને તો મસ્ત એકદમ બાઇન્ડિંગ જેવું ટેક્સચર આવી જશે. અને જેમ રેગ્યુલર ઘી ચોપડેલી થાળીમાં આપણે થાબડીએ, મીન્સ એના ચોસલા પાડવા માટે એને ઢાળીએ, એવી રીતે ઢાળી ઉપર કાજુ બદામ ડ્રાયફ્રૂટથી ડેકોરેટ કરી અને સર્વ કરજો. સરસ લાગે છે આ મીઠાઈ. શ્રાવણ મહિને જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.